हेलो मित्रों, आज આપણે બસ પાસનું ફોર્મ ભરતા શીખીશું। તો સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમ ખોલવાનું રહેશે। ગૂગલ ક્રોમ ખુલે એના પછી આપણે સર્ચ મારવાનું રહેશે ઈ પાસ સર્ચ મારશો એટલે એમની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જાય। એમની ઓફિશિયલ વેબસાઇટ ખુલ્યા પછી જીએસઆરટીસી પર ઈ પાસ નું ઓપ્શન આવે છે। ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી બે ઓપ્શન ખુલે છે। બે ઓપ્શનમાં એક સ્ટુડન્ટ પાસ સિસ્ટમ, એક પેસેન્જર પાસ સિસ્ટમ આવે છે। પહેલાં આપણે સ્ટુડન્ટ પાસ સિસ્ટમ સમજીશું। પેસેન્જર પાસ સિસ્ટમ માટે આપણે બીજો વિડીયો બનાવીશું, એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। તો સ્ટુડન્ટ પાસમાં બે ઓપ્શન આવે છે, 1 થી 12 માટે, એક ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, બીએડ એમના માટે। તો આપણે પહેલાં ગ્રેજ્યુએશન માટેનું ફોર્મ ભરતા શીખીશું। તો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી તમારે ન્યૂ પાસ રિક્વેસ્ટ પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી આપણે જો તમારી જોડે જૂનો પાસ હોય તો એને રિન્યૂ કરવા માટે એનો આઈ કાર્ડ નંબર અને ડેટ ઓફ બર્થ લખીને સર્ચ કરવાનું રહેશે। આપણે ન્યૂ પાસ પર રિક્વેસ્ટ કરીશું। એના પર ક્લિક કર્યા પછી હાલ સર્વર ડાઉન છે થોડું, એટલે ધીમે ધીમે ખુલે છે। એ ખુલ્યા પછી તમારે આઈ કાર્ડ નંબર લખવાનો રહેશે, જો હોય તો, ના હોય તો એ લખવાનું રહેશે નહીં। પછી તમારું માર્કશીટ પ્રમાણે નામ લખવાનું રહેશે। અહીંયા જન્મ તારીખ લખવાની રહેશે, નીચે મેલ ફિમેલ લખવાનું રહે। પછી તમે જે ગ્રેજ્યુએશન, માસ્ટર, બીએડ બીજું કરતા હો તો એ સિલેક્ટ કરવાનું રહેશે। પછી કોલેજનું નામ એટલે તમે કોલેજના 2-3 આગળના અક્ષર લખશો એટલે ઓટોમેટિક તમારી જે કોલેજ હોય એ ખુલી જશે અને એનું સરનામું પણ ખુલી જશે। પછી એસસી એસટી ઓબીસીમાં આવો તો એ તમારે જાતિને લખવાનું રહે। પછી પરમાનન્ટ એડ્રેસ એ કાયમી સરનામું લખવાનું રહેશે। પછી તમે ક્યાંથી ચડો છો અને ક્યાં ઉતરવાનું છે એ પણ અંદર લખવાનું રહેશે। પછી તમારું રૂટ, કાઉન્ટર નામ, સ્ટેજ એ બધું ઓટોમેટિક ખુલી જશે। પછી તમારે અહીંયા 24-25 વર્ષ સિલેક્ટ કરવાનું રહે। પછી ફર્સ્ટ ટર્મ ઓટોમેટિક આવશે। ટર્મ્સમાં તમે જ્યારે કેટલા મહિનાનું કઢાવવાનું છે પાસે તમે ઉપરથી સિલેક્ટ કરશો 2-3 મહિના માટે તો ઓટોમેટિક ડેટ આવી જશે। જો મહિના કઢાવો હોય તો મહિનાની ડેટ આવશે, 2 મહિના કઢાવો તો 2 મહિના, 3 મહિના તો 3 મહિનાની ડેટ આવી જાય। એ આવ્યા પછી તમારે લોકલ સિટી કે એક્સપ્રેસ બસ એમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એ સિલેક્ટ કર્યા પછી તમારે ડિપોઝિટ અમાઉન્ટ એ ઓટોમેટિક અમુક જગ્યાએ આવી જશે આપણે। પછી એ તમારી જોડે ઓનલાઈન ભરવી છે કેશ એનું ઓપ્શન આવે છે તમારી જોડે। એની બધી ડિટેલ લખ્યા પછી તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી લખવાનું રહેશે। પછી સબમિટ પર ક્લિક કરવાનું રહે। સબમિટ પર ક્લિક કરશો એટલે તમારો એક એપ્લિકેશન નંબર જનરેટ થાય। એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ લખીને તમે નેક્સ્ટ પર ક્લિક કરો એટલે એનું પ્રિન્ટ આવશે। એ પ્રિન્ટ તમારે જે તે બસ સ્ટેન્ડ લાગતું હોય એ બસ સ્ટેન્ડમાં તમારે જમા કરવાનું રહેશે 2 ફોટા લગાવીને। પછી ત્યાંથી તમારે પાસ રિન્યૂ અથવા ન્યૂ બસ પાસ મળી જશે। આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો। બીજા વિડીયોમાં આપણે સ્ટુડન્ટ બસ પાસમાં 1 થી 12 વિદ્યાર્થીઓને કઈ રીતના પાસ કઢાવવાનું રહેશે એ અને મુસાફરી બસ પાસ માટેનો ફોર્મ ભરતા શીખીશું। થેન્ક યુ।